જીવન. બસ આ જ એક ઉમ્મીદ સાથે આજ કેતન કોટિયા આ નવું લોન્ચિંગ કરી રહ્યો છે. કેતને કીધું એમ કદાચ કોઈ જીમમાં ન જાવ તો ચાલે, પણ ફિટ રહેવા માટે વોકિંગ, સ્વિમિંગ, સાયકલિંગ કંઈ એવી કસરત કરવી પડે કે જે તમારા શરીરને ફિટ રાખે. અને શરીરથી ફિટ હશો તો જ મનથી ફિટ રહેશો, અને મનથી ફિટ રહેશો તો જ જીવનમાં પ્રગતિ કરી શકશો. અને એ રીતે ઉમ્મીદ જો જગાવી હોય તો શરીરને એકવાર સ્વસ્થ રાખવું પડશે. થેન્ક યુ. આપણે રાષ્ટ્રગીત ગાય પહેલા અમારા ચિરાગ કાળીને વિનંતી કરીશ કે આભાર વિધિ ના આ જે શબ્દો છે એ આપને અહીં વર્ણવે. ચિરાગ કાળી. પછી કોઈને નિમિતભાઈ સાથે સેલ્ફી લેવી હોય તો આવી શકે છે. આ કાર્યક્રમ પછી આપણે રાષ્ટ્રગીત ગાયા પછી નિમિતભાઈ સાથે કોઈને સેલ્ફી લેવી હોય, ઉમ્મીદ રાખવી હોય તો આ ઉમ્મીદ રાખી શકો છો. ચિરાગ કાળી. જાગી રહ્યા છો ને બધા? આમ તો નિમિતભાઈ બહુ સરસ આપને ઉમ્મીદ જગાડી દીધી છે. એટલે સાહેબ આવતીકાલે કે ઘરે જઈને તમને એમ થશે કે નિમિતભાઈની અમુક વાતો યાદ આવશે આપણે. એટલે રોટરી ક્લબ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ બાબુ અને પટેલ એકેડમી. મને એક વિચાર આવ્યો કે કંઈક મોટિવેશન તો આપણા ગામમાં મળે જ છે. આપણે યુટ્યુબ ઉપર ને રીલ્સ ને અત્યારે સોશિયલનો જમાનો છે એટલે આપણે એમાંથી લેતા જ હોય. પણ નિમિતભાઈ